આત્માને પ્રાપ્ત કરવું હોય તો આત્માનું જ્ઞાન કર્યું તો આત્માનું જ્ઞાન કે આત્માનું ધ્યાન એ જ આત્માનું જ્ઞાન. કારણ કે આત્મા સુધી પહોંચવામાં શબ્દની પાર જવું પડે. શબ્દાતીત છે. જો શબ્દની પાર જવું પડે તો જ્ઞાન આ જે આપણે શબ્દાતીત જ્ઞાન છે એ તો શબ્દોમાં જ્ઞાન આવી ગયું. તો ઈ જ્ઞાન થી ઈશ્વર નહીં મળે. તો ઈ જે ધ્યાન છે આત્માનું ઈ જ આત્માનું જ્ઞાન. આત્મા એ જ પરમાત્મા છે અને ધ્યાન એ જ આપણે જીવાત્મા છીએ. તમે જ્ઞાનથી આત્માને પકડશો તો નહીં પકડાય, પણ સુરતાના ધ્યાન દ્વારા આત્મામાં લીન થશે તો જીવથી આત્મા બની જશે. તો એમાં મૌન ભાષા છે, ખાલી વસનમાં સુરતા લગાડવાની છે. આ જ સાચું જ્ઞાન છે. અને આત્મા દ્વારા પરમાત્માનું જે ધ્યાન છે એ બ્રહ્મ જ્ઞાન છે. અને બ્રહ્મ જ્ઞાન કે આ ઈશ્વર પાસે આત્મા સુધી પહોંચવામાં કોઈ જ્ઞાન નથી. આ કેવલ ધ્યાનની ક્રિયા છે, માનસિક ક્રિયા છે. એક આસને બેસીને કરવાની આ ક્રિયા છે. આ બધી ધ્યાનની ક્રિયા છે. ઘણા કહે છે જ્ઞાન લઈ લો એટલે કઈ કરવું ના પડે, બધું જ કરવું પડશે. ખાલી જાણકારી લેવાથી ઈશ્વર સુધી પહોંચાતું નથી. ધ્યાન ધારણા અને સમાધિ ફરજિયાત કરવું પડશે તો જ આનો અનુભવ થશે. આનો અભ્યાસ કરવો પડે, આનો અનુભવ કરવો પડે. જયારે આપણું અંતકરણ શુદ્ધ થાય અજંપા દ્વારા, જ્યાં અજંપા જયારે છે એ સ્વરૂપ બદલે છે, પછી આપણે તુર્ય અવસ્થા પ્રાપ્ત થાય. તુર્ય અવસ્થા એટલે આપણું ચોથું પદ કહેવામાં આવે. ત્યાં ગુરુપદ છે, જ્ઞાન પદ છે, અને ત્યાંથી આપણે મોક્ષ જવાનો માર્ગ. 3 રસ્તા તુર્ય અવસ્થામાંથી પ્રાપ્ત થાય આપણને. જો સાધક તુર્ય અવસ્થામાં ગયા પછી અને સંપૂર્ણ જ્ઞાન થયા પછી જો એનામાં કાંઈ પણ ન હોય, ને માયાનો લેશ નથી, જો ત્યાં સંપૂર્ણ માયા લઈ પામી ગઈ હોય તો એ સાધક ઉન્મની દિશાનો માર્ગ પકડે અને મોક્ષને માર્ગે જાય છે. અહીંયા સાધકને મોક્ષ આ રીતે પ્રાપ્ત થાય છે. અને આ બધી ક્રિયા એકડે એકથી જ કરવી પડે છે. કેવલ જાણકારી જ્ઞાનથી આ પ્રાપ્ત થતું નથી. ભજન કરવું પડે, ધ્યાન ધારણા કરવા પડે, આ બધું જ કરવું પડશે. બાકી એમને કશું પ્રાપ્ત થતું નથી. અભ્યાસ અનુભવ વગરનું બધું જ્ઞાન પાણીમાં લીટે દોર્યા જેવું છે. આ વસ્તે માર્ગ છે, જ્યાં સુધી નહીં હાલે ને ત્યાં સુધી તો દેખાવડો છે, ખાલી દેખાવા પૂરતું છે. બાકી આમાં કઈ ઈશ્વર સુધી પહોંચવું, આત્મા સુધી પહોંચવું એટલું બધું હેલું નથી. આમાં તો કયા ત્યાગ કરવો પડે, ત્યાગની ભૂમિમાં હાલવું પડે, દ્રષ્ટા ભાવમાં હાલવું પડે. હવે તુર્ય અવસ્થામાંથી જે ગંગામાં સાધકને પોતાના જે દેહધારી ગુરુનો ક્ષય કરે છે અને પિંડ બ્રહ્માંડથી સદગુરુ છે એનો પ્રાપ્ત પાનબાઈને એની ઓળખ કરાવે છે. અને હવે બીજો ઉન્મની દિશામાં માર્ગ આવે છે, ધ્યાન ધારણા અને સમાધિ. તો ધ્યાન ધારણા અને સમાધિ, તો ધારણા સમાધિ અને ધ્યાન, તો ધારણા જે વચ્ચે આવે છે, તો એ વચ્ચે ધારણાનું મહત્વ શું છે? ગંગામાં એ બહુ સુંદર ચોખ્ખા શબ્દમાં, પણ સાધક જે અનુભવી હોય ને એ સદગુરુને અહીંયા પકડી લેશે. ગંગામાં આપને સદગુરુ બતાવે કે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુ મારો, માયાનો લેશ નહીં. તો એ સદગુરુ કયો? એ સદગુરુને પકડવો છે, એ સદગુરુને આપણે ધારણ કરવો છે. તો તુર્ય અવસ્થા પહેલા કઈ પ્રાપ્ત થતો નથી. એ કારણ કે ત્યાં તો માયાનો લેશ નથી. એ જગ્યાએ સાધક જયારે ભજન દ્વારા પહોંચી જાય તો હવે અહીંથી ગંગામાં એ સદગુરુની પ્રાપ્તિ કરાવે છે. કારણ એ સદગુરુ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધકને મોક્ષ ન થાય. લક્ષ્યાર્થ, જે લક્ષ્ય છે, જે લક્ષ્ય આપણો જે પરમાત્મા સુધી પહોંચવાનો જે આપણો ધ્યેય છે, તો આ તુર્ય અવસ્થામાં આપણે દેહનું ભાન નથી હોતું, મનનું ભાન નથી. મન પણ સૂક્ષ્મ રૂપમાં વહી ગયેલું હોય છે. તો આપણને ત્યાં ખબર નથી, તો ત્યાંથી આગળ લઈ જાય છે કોણ? તો જે ધારણા છે, સદગુરુ છે પિંડ બ્રહ્માંડ થી પર, જે ધારણા છે એ ધારણાની અંદર કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન હોવી જોઈએ, કોઈ પણ વસ્તુ ભોગવવાની ઈચ્છા ન હોવી જોઈએ. કેવલ પરમાત્મા સિવાય બીજો લક્ષ્ય ન હોય. આ જે સદગુરુ છે એ સાધકને સમાધિની અંદર આ ગુરુ આપણો, કારણ કે આ ગુરુ દ્વારા તન મનની સૃષ્ટિ ભૂલાઈ જશે. આ સદગુરુને જયારે આપણે ધ્યાન કરીએ, આ સદગુરુને જયારે આપણે પકડમાં લઈએ ત્યારે આપણે તન અને મન આ બંને આપણને ભૂલવાડી દે.
એટલે તન મનની સૃષ્ટિ જયારે ભૂલશું ત્યારે અરસ પરસ લાગશે એકતા. હવે અરસ એટલે આત્મા અને પરસ એટલે પરમાત્મા. આ તન અને મન બંનેની શુદ્ધ બાજુ ભૂલી જઈશું ત્યારે જે આપણો લક્ષ્ય જે છે એ લક્ષ્ય દ્વારા આત્મા અને પરમાત્માનું મિલન કરાય. આ તન મનની સૃષ્ટિ બોલો તારે અરસ પરસ લાગે એક તારા ગંગામાં. આ તુર્યા અવસ્થા અને તુર્યાતીતની અવસ્થાનું જે જ્ઞાન છે એ આ ગંગામાં પાનભાઈને સમજાવે. પછી બાપા એક પ્રશ્ન છે મારો, સુરતા નું સ્થાન શું છે? સુરતા કેના દ્વારે ઉત્પન્ન થાય છે? જરાક જણાવશો કૃપા કરી. પણ આ ગુરુ કૃપાથી બધા બાળકો મળ્યા છે, સદગુરુના બાળકો, તો એક પ્રશ્ન થાય. અને સુરતા વિશે ઘણા સાધુ સંતો એનો ઉલ્લેખ કર્યો છે કે મન પવન ને ત્રિવેણીમાં બાંધવા. મન અને પવનને બાંધવા એટલે પવનને સાથે મનને બાંધવાનું કે છે. મન પવનનો મૂળો બાંધવો. તો પ્રથમ સાધક જયારે પોતાના આસન ઉપર જે યોગ આસન છે, યોગ ભૂમિ છે, ત્યાં જયારે બેસી અને પોતાના પ્રાણની અંદર મનને બાંધે છે. એટલે પ્રાણને જયારે એ નિરીક્ષણ કરતો હોય છે અને પ્રાણને જયારે જોઈ રહ્યો હોય છે, એ સુરતા દ્વારા નથી જોવાતું. એ સુરતા નથી કહેવાતી. પ્રાણ જયારે આવે છે જાય છે એમાં જયારે મન જે નિરીક્ષણ કરે છે એ મનની અવસ્થા છે, એ સુરતાની અવસ્થા નથી. હજી સુરતાની અવસ્થા એ જાગૃત પણ થઈ નથી. જ્યાં સુધી પોતાના આવવા જવા વાળા જે પ્રાણ છે એની અંદર મન જ્યાં સુધી નિરીક્ષણ કરતો કરતો ધીરે ધીરે એની અંદર જયારે લય પામમાં જાય છે ત્યારે એ મન છે એ પ્રાણની સાથે જયારે સંપૂર્ણ રીતે બંધાઈ જાય છે અને મન જયારે એની અંદર પ્રાણની અંદર લય પામે પછી આપણે નાભી કમળમાંથી સુરતા પછી જાગૃત થાય છે. અને એ સુરતા જયારે જાગૃત થાય છે એ સુરતા જીવની અવસ્થા કહેવામાં આવે છે, એ મનની અવસ્થા નથી. અને જે સુરતા જે કહેવી છે એ જીવની અવસ્થા છે. એ ગુરુએ આપેલા વસનની અંદર જીવ છે પોતાની ધ્યાન દ્વારા એની અંદર એ સુરતા લગાડે છે. તો જીવ રૂપી જે આપણે જે કઈક આપણે સમજીએ છીએ, જ્યાં સુધી આપણે ફલાણા ભાઈ છીએ, આ મારું શરીર છે, અને છતાંય જ્ઞાન પણ આપણી પાસે અને દેહ ભાવ પણ બંને આપણામાં છે, ત્યાં સુધી આપણે થોડા જીવ ભાવમાં ગણાઈએ છીએ. એ સંપૂર્ણ આત્મભાવ આપણામાં પ્રગટ નથી થયો. તો એ જીવને આત્મા બનવું છે તો એમાં મનનો ક્ષય છે, એમાં મન નથી. એટલે મનને પેલા પ્રાણની અંદર લય પમાડે છે અને પ્રાણની અંદર લય પામ્યા પછી પ્રાણ એક સમાન થાય. આવવા જવા વાળા બે પ્રાણ જયારે સાધકને આ ક્રિયા એને સમજવાની છે ધ્યાનમાં કે આવે છે જાય છે, પ્રાણને એક હરખા જયારે કરે કે આવવા વાળો શ્વાસ 2 સેકન્ડ આવ્યો અને તો જવા વાળો શ્વાસ પણ 2 સેકન્ડ થવો જોઈએ. ધ્યાનની અવસ્થામાં આને પકડવાનું, બેને હરખા કરવાની ક્રિયા કરવાની છે કે શ્વાસ 2 સેકન્ડ 3 સેકન્ડ લેતા વાર લાગી તો આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે બહાર નીકળતા 3 સેકન્ડ જ થઈ જોઈએ. આ જયારે બે સમાન રૂપમાં જયારે અવસ્થામાં આવશે એટલે મન એની અંદર લય પામે. મન લય પામે એટલે આપણી સૂક્ષ્મના જાગૃત થાય. સૂક્ષ્મના જાગૃત થાય એટલે નાભીમાંથી આપણી સુરતા જાગે અને સુરતા જાગે એટલે વસનની અંદર એની સ્થાપના થાય છે અને આપણે ત્રિકુટીમાં અજંપા શરૂ થઈ જાય. આપણે જીવ ભાવ છે એ મટી જાય અને ત્યાં એને આત્મભાવ પ્રકાશ થઈ જાય. પ્રકાશ એટલે કે જ્ઞાન થઈ જાય. પ્રકાશ એટલે અંજવાળું થાય એવું ભાવ નથી. પ્રકાશ એટલે જ્ઞાન. આ જ્ઞાન ભાવમાં એ સાધક આવી જાય. આને હું મારી ભાષામાં સુરતા હું આને કહું છું. જય સદગુરુ ભગવાન. સરસ. સદગુરુ અનુભવ ચેનલ ના માલિક એવા શ્રી ગોરધનભાઈ વાલાણી, સુરત નિવાસી, જેઓએ આપણને તેમની સ્વાનુભવ દ્વારા જે પોતાએ અનુભવ કરેલી હોય તેવી વાત આપણી દરેકની સમક્ષ રાખી છે અને એમના અનુભવની જ વાત છે. એમાં કોઈએ કીધેલી કે કોઈએ વાત કરેલી કે સુની સુનાઈ એવી વાત છે નહીં અને આ વાતને એક એક શબ્દને સમજવા એ જરૂરી છે. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.
સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.